હા ભાઈ આવો આવો કીધું ને તમે હમણાં દેખાતા નતા ક્યાં વયા ગયા હતા. આ પણ યાર તમારું આગળનું બિલ છે સૂકવી દો ને થોડું સુકવતા હતા ને ભાઈ કેટલું બધું વધી ગયું જો. કાંઈ વાંધો નહીં તમારો ઓર્ડર લખાઈ જાય ને આપણે તમને મોકલાઈ દઈશું ઠીક ઘરે મોકલાઈ દઈશું. અહીંયા તમને નવો માલ છે એમાંથી ને તમને આપ્યું હો બધું તમારે જૂનું લેવાનું હતું. એને બોલો ને તમારે શું શું લેવાનું છે લખી નાખું પછી. આ 100 ગ્રામ કાજુના 100 રૂપિયા લેવી આપણે. અલા રાજુ આ ભાઈ ને આ માલ બદલી દે હાલત ફટાફટ હાલ તો. આ જો ભાઈ આ ચાઇના નો માલ આવે ને ઓલું આવે કંપની નું આવે. આમાં ચાઇનામાં કઈ ગેરંટી બેરંટી નું આવે. આ વસ્તુ તમે એક વખત લઈ જાઓ તમે મારી પાસે પાછા આવશો ના ભાઈ મેહુલભાઈ આ વસ્તુ મને દો જલ્દી કેમ કે આ મારી સિવાય કોઈ રાખતું જ નથી કે. હા લઈ જાઓ એક વાર ટ્રાય કરો તમે. અરે પણ તમે તો ભલામણ છો કાયમી ના કરાવ છો તમારી થોડું એવું આપણે રાખ્યું છે કોઈ કઈ કઈ નહીં જે આપવું એ આપજો ને લઈ જાઓ. અરે પણ તમને ખબર જ છે કે આપણે બધો માલ સામાન રાખ્યું છે શું લેવા તમારે સિટીમાં જવું પડે બધું મળે જાય ટોટલિંગ વસ્તુ હોય તમારે વિચ્છા જવાની જરૂર જ નહીં. ઉનાળો ચાલુ થઈ ગયો ઠંડુ બધું લખાવવું પડશે ને ગ્રાહક માગે રોજ. હા હારું હાલો મોકલાવો કેટલું મોકલાવું 10 કિલો એ હારો એટલે આ રૂપિયાનું નો હોય જાને ભાઈ તમને ખબર જ છે કે બાજુ દુકાન વાળો 5 રૂપિયા વાળી વસ્તુ 10 માં દેશે શું લે તમે લેવા જાવ ખોટા હેરાન ન થાવ. હા એટલે ભાઈ ફરવા તો મારે આવું પણ મારે કેમ દુકાન બંધ કરીને આવું યાર નો નીકળે એક હું તમે જી આવો ને. અરે ભાઈ 1000 ના છૂટા હોય તો આપજો ને મને. એટલે મારો ભાઈ હજુ દુકાન ખોલી છે ને ક્યાંથી 1000 ના છૂટા હોય હમણાં લઈ જજે ઘડી આપણા ભાવની તમને ખબર જ છે આપણે બધી કરતા આપણે 10 રૂપિયા સસ્તું લેવી છે આપણે 10% નો તમારે ડિસ્કાઉન્ટ હોય જ કાયમ.